ફરી એકવાર જામ્યો છે વરસાદી માહોલ। એસજી હાઈવે બોડકદેવ થલતેજ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। વેજલપુર, સરખેજ અને પ્રહલાદનગરમાં પણ વરસાદ આવ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ આવ્યો। અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યમાં રંગેચંગે નવરાત્રીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીને, પરંતુ વરસાદ વિઘ્ન બનીને વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર સીધી ગુજરાતમાં થવાની છે। હવે નવરાત્રીને માત્ર ગણતરીના દિવસો બાકી છે। આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, ત્યારે જે રીતે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે એ વરસાદે તમામ જે ખેલૈયાઓ છે, ગરબા રસિકો છે અને નવરાત્રી ગરબાના જે આયોજકો છે એ તમામ લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે પાર્ટી પ્લોટમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, મોટા પાયે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, એ તમામ લોકો અત્યારે ચિંતામાં છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે પાર્ટી પ્લોટ્સ છે અને ગરબાના જે સ્થળો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે, કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને હવે માત્ર ગણતરીના દિવસો છે, એટલે તમામ લોકોમાં ચિંતા એ છે કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે અને આ જ પ્રકારે વરસાદ વરસે તો નવરાત્રિમાં ચોક્કસથી ભંગાણ પડશે અને તેના કારણે ખેલૈયાઓની સાથે સાથે આયોજકોમાં પણ ચિંતા છે। હવે વરસાદ કેટલો વિઘ્ન બનીને વરસે અને આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે તે તો સમયની સાથે જ ખબર પડશે। કેમેરામેન અમિત સાથે વત્સલ દેસાઈ, ઝી મીડિયા, અમદાવાદ। તો ભાદરમાં અષાઢી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એસજી હાઈવે બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને યલો એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર પૂરા અમદાવાદમાં આજે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વધુ માહિતી સાથે